નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ભૂગોળના પાઠ નંબર 16 ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ સમજૂતી સાથે ધીમે ધીમે સોલ્યુશન કરતા જઈશું અને સમજતા પણ જઈશું, જેથી પરીક્ષામાં ઉપયોગી થાય. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, તમારા વિભાગ ડી ની અંદર આ પ્રકારના પ્રશ્ન જે છે તે પરીક્ષામાં પૂછાતા હોય છે. પ્રમાણ સમય એટલે શું અને ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણ સમય જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટાન્ડર્ડ ટાઈમ, જુદા જુદા રેખાંશવૃત્ત ઉપર આવેલા સ્થળોના સ્થાનિક સમય જુદો જુદો હોય છે અને તે પ્રમાણે બધા વ્યવહારો દૂર થાય છે. એટલે કે એના આપણે દેશમાં કેટલા વાગ્યા છે, બાજુમાં પાકિસ્તાનમાં કેટલા વાગ્યા હશે, અથવા તો પેલી બાજુ મ્યાનમારમાં કેટલા વાગ્યા હશે, એ એના પ્રમાણ સમય ઉપર નક્કી થાય છે, જેના કારણે અનેક કાર્યમાં મુશ્કેલી સર્જાય છે. અને આ બધી મુશ્કેલી દૂર કરવા માટે દરેક દેશ પોતાની મધ્યમાં પસાર થતા રેખાંશ વૃત્તનો સ્થાનિક સમય જે છે એ આખા દેશની અંદર સામાન્ય રીતે નક્કી કરે છે, જેને આપણે દેશનો પ્રમાણ સમય કહે છે. અને તે મધ્યસ્થ રેખાંશ વૃત્તને પ્રમાણ સમય રેખા જે છે તે કહેવામાં આવે છે. ભારતનો પ્રમાણ સમય ભારતના પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા 82.5 પૂર્વ રેખાંશ ઉપરથી નક્કી કરવામાં આવ્યો છે. અને આ પ્રમાણ રેખાંશ વૃત્તની પશ્ચિમે અલ્હાબાદ અને પૂર્વ વારાણસી શહેરો આવેલા છે. ભારતની પ્રમાણ સમય રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી તથા ચંપા પાસેથી પસાર થાય છે. ભારતના રેખાંશીય વ્યાપના કારણે સ્થાનિક સમયની અંદર મોટો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો આ બાજુ ગુજરાતનું કચ્છ એટલે કે પાકિસ્તાન બાજુ, અને પેલી બાજુ અરુણાચલ પ્રદેશ, જેને આપણે હમણાં વાત કરી કે મ્યાનમાર થી થતા સૂર્યોદયના સમયની અંદર ઘણો બધો એટલે કે લગભગ 2 કલાક જેટલો ફેરફાર જોવા મળે છે. કારણ કે ગુજરાતનો કચ્છ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેના જે સ્થળો છે તે લગભગ 30 અક્ષાંશ એટલે કે રેખાંશોની વચ્ચે જે છે તે વિદ્યાર્થી મિત્રો 30 અંશ અક્ષાંશોનો તફાવત પડે છે, જેથી કરીને સ્થાનિક સમયની અંદર આશરે 2 કલાકનો તફાવત પડે છે. કેવી રીતે 2 કલાક થાય સમજી લઈએ. કારણ કે સૂર્ય સામેથી પૃથ્વી ઉપર એક રેખાંશ 4 મિનિટની અંદર પસાર થાય છે, તો 30 × 4 120 મિનિટ એટલે કે 2 કલાક થઈ ગઈ. તેથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે કચ્છમાં તો હજુ રાત બાકી હોય છે. મિત્રો ખાસ સમજી લેજો કે કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વના રાજ્યની અંદર સૂર્યોદય આશરે 2 કલાક વહેલો થાય છે. આપણે અહીં કચ્છમાં 6 વાગે થાય તો અરુણાચલ પ્રદેશમાં 4 વાગે સૂર્ય ઉગી જાય છે. તો સમયની મિત્રો આ તફાવતના 82.30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને ભારતીય પ્રમાણ સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, જેને ટૂંકમાં આપણે કહીશું IST તરીકે સ્વીકારવામાં આવ્યો છે, જે ગ્રીનિચના સમય કરતાં લગભગ 5 કલાક અને 30 મિનિટ આગળ છે, જેથી દેશની બધી ઘડિયાળો એક સરખો જે છે સમય બતાવે છે. તો ગ્રીનિચ જે છે મિત્રો, એ ગ્રીનિચ રેખા જે ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે ત્યાં 12 વાગ્યા હશે, તો આપણા અહીં 5 અને 30 એટલે કે એના કરતાં એટલો સમય જે છે તે વધારે ઉમેરવો પડે છે. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત આકૃતિ સહિત સમજાવો. અક્ષાંશ વૃત્તો ગોળાકાર પૃથ્વી પોતાની ધરી ઉપર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, તેને પૃથ્વીની દૈનિક ગતિ કહે છે. પૃથ્વી સપાટી ઉપર આવેલું કોઈ પણ સ્થળ 24 કલાકમાં એક આંટો ફરે છે અને તે એક સ્થાનિક વર્તુળ રચે છે. આ વર્તુળને અક્ષાંશ વૃત્ત કહે છે, એટલે કે અક્ષ વત્તા અંશ વત્તા વૃત્ત એટલે કે વર્તુળ, એને કહીશું આપણે અક્ષાંશ વૃત્ત. વિષુવવૃત્ત એટલે શૂન્ય અંશ અક્ષાંશ વૃત્ત કે જે સૌથી મોટું અને મુખ્ય અક્ષાંશ વૃત્ત છે, જે પૃથ્વીના ગોળાના સરખી રીતે 2 ભાગ કરે છે. ખાસ તમારે યાદ રાખવું હોય તો અક્ષાંશ વૃત્ત આડા છે. કર્કવૃત્ત, મકરવૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત, દક્ષિણ ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ એ અન્ય અક્ષાંશ વૃત્તો છે. પૃથ્વી સપાટી ઉપર વિષુવવૃત્તની ઉત્તરે 45 ઉપર મિત્રો આવેલા બધા સ્થળોને જોડતા વૃત્ત એટલે કે વર્તુળને 45 અંશ ઉત્તર અક્ષાંશ કહેવાય. અક્ષાંશ વૃત્તો એકબીજાને સમાંતર હોય છે અને 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે પૃથ્વી સપાટી ઉપર લગભગ એટલે કે વાસ્તવિક અંતર જોઈએ તો 111 કિલોમીટર દૂર હોય છે. તેથી એકબીજાને સમાંતરે આવેલા હોય છે. તો હવે આપણે અહીં સમજી લઈએ કે આવી રીતે આકૃતિ દોરવાની છે. અહીં વચ્ચે દોરશો તેને વિષુવવૃત્ત કહીશું, ઉપર કર્કવૃત્ત કહીશું અને નીચે વિદ્યાર્થી મિત્રો મકરવૃત્ત દોરીશું. ઉપર તમે ઉત્તર ધ્રુવ વૃત્ત પણ દર્શાવી શકો છો અને દક્ષિણ ધ્રુવ વૃત્ત પણ દર્શાવી શકો છો.
હવે આપણે વાત કરીશું રેખાંશ વૃત્ત. તો રેખાંશો જે છે તે પૃથ્વી ઉપર આવેલા ઊભા છે, બરાબર છે, અને કાલ્પનિક રેખાઓ છે. ખાસ તમે જોવા જશો તો પૃથ્વી ઉપર તમારા ગામમાંથી પણ કોઈ અક્ષાંશ અને રેખાંશ પસાર થાય છે, પણ તમને નજરે દેખાશે નહીં. કેમ નહીં દેખાય? કારણ કે કાલ્પનિક છે. પૃથ્વીના બંને ધ્રુવોમાંથી પસાર થતા અને પૃથ્વીના ગોળાને પરિઘ રચતા વર્તુળના કાલ્પનિક અર્ધવર્તુળના રેખાંશ વૃત્ત જે છે તેને મિત્રો કહેવામાં આવે છે. વિષુવવૃત્ત એ પૂર્ણ વર્તુળ છે જેના 360 અંશ જે છે તે થાય છે. તેના દરેક અંશમાંથી પસાર થતું અને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળ દોરવામાં આવે તો તે દરેક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત જે છે તે કહેવાશે. મુખ્ય રેખાંશ વૃત્તને એટલે કે શૂન્ય અંશ અથવા તો ગ્રીનિચ રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે, જે કોઈ પણ સ્થળ આ દેશ રેખાંશ વૃત્તથી પૂર્વ કે પશ્ચિમમાં કેટલા અંશના અંતરે આવેલો છે તે દર્શાવે છે. વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવો તરફ જતા જઈએ તેમ તેમ રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત જ્યાં એકબીજાને છેદે છે તેને મિત્રો છેદ બિંદુ જે તે સ્થળનું ભૌગોલિક સ્થાન જે છે તે દર્શાવે છે. નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ જણાવી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે વિદ્યાર્થી મિત્રો જીપીએસ વિશે તમારે વર્ણવવાનું છે. તો ઉપગ્રહ સંચાર સેવાઓના વિનિયોગથી નકશા નિર્માણ કાર્ય વધુ સરળ અને સચોટ બન્યું. ઉપગ્રહ, કોમ્પ્યુટર વગેરેના સંયુક્ત ઉપક્રમના પરિણામે નકશા નિર્માણની આ મુજબની આધુનિક પદ્ધતિઓ જોઈએ તો ભૂસ્થિતિ તંત્ર, ભૌગોલિક માહિતી તંત્ર, ભૂ માહિતી તંત્ર, અંતરિક્ષ માહિતી તકનીક. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મિત્રો એટલે જેને આપણે ટૂંકમાં કહીશું જીપીએસ સર્વે ઋતુની અંદર કામ કરતી રેડિયો નૌકાયાન પ્રણાલી છે. આ પ્રણાલી યુએસએના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે અને આ પ્રણાલી માટે પૃથ્વી ફરતે કુલ 24 ઉપગ્રહો સતત અત્યારે કાર્યશીલ રાખવામાં આવ્યા છે. પ્રત્યેક ઉપગ્રહનો કક્ષા ભ્રમણનો સમય 12 કલાકનો છે અને આ 12 ઉપગ્રહોમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો મોકલવામાં આવે છે, જેને આપણે સિગ્નલ્સ કહીએ છીએ. ભૂસપાટી ઉપરના ભૂ નિયંત્રણ કેન્દ્રો ઉપર આ સંકેતો ઝીલાય છે અને તે પછી તે પુનઃ પ્રસારિત થાય છે. આ પુનઃ પ્રસારિત થતા સંકેત તરંગો વ્યક્તિગત વપરાશનાર પોતાના સ્થાનની અંદર ઝીલે છે. જીપીએસના ફાયદા: વ્યક્તિ પોતે જે તે સમયે પૃથ્વીની સપાટી ઉપર ક્યાં છે તે જાણી શકે છે. વ્યક્તિ પોતાના સ્થાનની છબી કોમ્પ્યુટર દ્વારા જોઈ શકે છે અને તેના આધારે પોતાના કાર્યનું આયોજન સરળતાથી કરી શકે છે. કોઈ પણ સ્થળ સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ ઉપર આવેલું છે તે જાણી શકાય છે. આ તકનીકને મોબાઈલ અને તમારા વાહન સાથે જોડી શકાય છે અને એક ભૂમિયા તરીકે તમારું માર્ગદર્શન છે એ જીપીએસ કરી શકાય છે. અમદાવાદમાં બીઆરટીએસનો સમય અને સ્થળ સંચાલન આ તકનીક પ્રણાલિત આધારિત થાય છે. એટલે તમને બસ કેટલે આવી છે, તમે કોઈ સ્ટોપ ઉપર ઊભા છો તો બસ ક્યારે આવશે તે તમને સીધું ત્યાં ડિસ્પ્લે ઉપર જોવા મળશે. આ તકનીક પ્રણાલીની મદદથી નકશા નિર્માણ સરળતાથી અને સુગમતાથી થાય છે. નીચેના પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો મુદ્દાસર ઉત્તર લખો. સ્થાનિક સમય ટૂંક નોંધ લખવાની છે. તો પૃથ્વીની દૈનિક ગતિના લીધે પૃથ્વી ઉપરનો દરેક રેખાંશ વૃત્ત 24 કલાકમાં એકવાર સૂર્યની બરાબર સામે આવે છે, જેને આપણે કહીએ કે સૂર્ય હવે માથા ઉપર આવ્યો છે. તેથી કોઈ પણ રેખાંશ વૃત્ત ઉપર આવેલા બધા જ સ્થળો પર સૂર્ય 24 કલાકમાં એકવાર માથા ઉપર આવે છે તથા તે બધા જ સ્થળો ઉપર એક સાથે જ મધ્યાહન થાય છે. તો તે સમય બપોરના 12 વાગ્યા એવું આપણે કહીએ છીએ. આ સમયે તે રેખાંશ વૃત્ત ઉપર આવેલા બધા જ સ્થળોના સ્થાનિક સમય જે છે તે કહેવાશે. દરેક રેખાંશ વૃત્ત વારાફરતે સૂર્યની સામે આવતા હોવાથી દરેકનો સ્થાનિક સમય કેવો હોય છે? જુદો જુદો હોય છે. સ્થાનિક સમય આપેલો હોય તો તે કોઈ પણ શહેરનું રેખાંશ વૃત્ત છે એ જાણી શકાય છે. આગળ બીજી ટૂંક નોંધની વાત કરીએ તો દિશા શોધનની ધ્રુવ તારાની રીત સમજાવો. તો પૃથ્વીનો ઉત્તર ધ્રુવમાં જે દિશામાં હોય તેને ઉત્તર દિશા કહેવાય. ધ્રુવ તારાની રીત એ ઉત્તર દિશા શોધવાનો સૌથી વિદ્યાર્થી મિત્રો સરળ રીત છે. આપણા વડવાઓ જ્યારે કોઈ તકનીક ન હતી ત્યારે આ ઉત્તર ધ્રુવની મદદથી દિશા શોધતા હતા. રાત્રિના સમયે ઉત્તર ધ્રુવ પર એક તેજસ્વી તારો જોવા મળે છે અને તેને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. તેની ઉપરની બાજુએ વિશિષ્ટ આકારના ધરાવતા 7 તારાઓનો સમૂહ છે અને તેને આપણે સપ્તર્ષિ કહીએ છીએ. તેમાં ડાબી તરફના છેલ્લા 2 તારાઓના પોઇન્ટર્સ કહે છે. જો આ પોઇન્ટર્સને બંને તારાને જોડીને તે રેખાને લંબાવવામાં આવે તો તે રેખા ધ્રુવ તારાને આગળ મળે છે. ધ્રુવ તારાનું સ્થાન નિશ્ચિત કરવા માટે આ રીત ખૂબ ઉપયોગી છે અને ધ્રુવ તારાના સ્થાનના આધારે ઉત્તર દિશા જાણી શકાય છે.
હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજી એક નવી અદ્યતન સિસ્ટમ છે GIS, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, તેનું વર્ણન જોઈશું. GIS પ્રણાલીની અંદર વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનનો આંકડા કે ડેટાબેઝનો સંગ્રહ કરવામાં આવે છે. GIS એ વાસ્તવિક વિશ્વ સાથે સંબંધિત હોય તેના આંકડાનો સંગ્રહ, ઈચ્છા અનુસાર તેમાંની પુનઃપ્રાપ્તિ, રૂપાંતર અને તેને પ્રસ્તુત કરવા માટેનું પ્રબળ ઉપકરણ છે. આ એક કોમ્પ્યુટર આધારિત પ્રણાલી છે અને કોઈપણ પ્રદેશની પ્રાકૃતિક, સામાજિક, આર્થિક વગેરેની વિગતોને તે પ્રદેશના ક્ષેત્રીય અર્થઘટન માટે GIS તક પૂરી પાડે છે. તેની કાર્યપ્રણાલીના બે ભાગ પડે છે, વેક્ટર તથા રાસ્ટર. આ પ્રણાલીઓનો ઉપયોગ કરવા માટે વિશેષ અભ્યાસ કે પ્રશિક્ષણ લેવું પડે છે અને આ પ્રણાલીની મદદથી કોઈપણ આંકડાકીય માહિતી ઉત્કૃષ્ટ રીતે નકશાંકન કરી શકાય છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવાના છે. દિશા શોધન જે છે તેની રીતો જણાવો. તો પૃથ્વીની મિત્રો ઉત્તર ધ્રુવ જે દિશામાં હોય તે ઉત્તર દિશા કહેવાય. એ સિવાય દિશા જાણવાની કેટલીક રીતો આ પ્રમાણે છે. ધ્રુવ તારાના આધારે, લાકડી અથવા તો પેન્સિલની મદદથી, ઘડિયાળની મદદથી, ચુંબકીય કંપાસના મદદથી. વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું? તો ધ્રુવ તારાની ઉપરની બાજુએ વિશિષ્ટ આકાર ધરાવતા 7 તારાઓનો ઝુમખો આવેલો છે અને તેને આપણે સપ્તર્ષિ કહીએ છીએ. તેમાં ડાબી તરફની છેલ્લા 2 તારાઓને પોઇન્ટર્સ કહે છે અને પોઇન્ટર્સના બંને તારાને જોડીને જો તે રેખાને લંબાવવામાં આવે તો તે રેખા ધ્રુવ તારાને મળે છે. રેખાંશ વૃત્તોના 2 લક્ષણો જણાવો. તો પૃથ્વીના બંને ધ્રુવમાંથી પસાર થતા અને પૃથ્વીના ગોળાને પરિઘ રચતા વર્તુળના કાલ્પનિક અર્ધવર્તુળને રેખાંશ વૃત્ત કહે છે અને તેના લક્ષણો આ પ્રમાણે છે. મુખ્ય રેખાંશ વૃત્તને મિત્રો શૂન્ય અંશ અથવા તો ગ્રીનિચ રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે અને જે કોઈ પણ સ્થળ આ મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ કે પશ્ચિમની અંદર કેટલા અંશના અંતરે આવેલું છે તે દર્શાવે છે. વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવો તરફ જતા જઈએ તેમ તેમ રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. દૂર મિત્રો સંવેદન ટેકનિકના 4 ઉપયોગો જણાવો. તો દૂર સંવેદન ટેકનિકના ઉપયોગો આ પ્રમાણે છે. પહેલું છે કે કોઈ પણ પદાર્થ કે ઘટના સાથે સીધા ભૌતિક સંપર્કમાં આવ્યા સિવાય દૂરથી કોઈ ઉપકરણની મદદ વડે તે પદાર્થ કે ઘટનાના ગુણધર્મોને માહિતી મેળવી શકાય છે. દૂર સંવેદન ટેકનિકની મદદથી પૃથ્વી અંગેની વિવિધ માહિતી મેળવી શકાય છે. આ ટેકનિકની અંદર વિમાનો તથા ઉપગ્રહોમાંથી લેવાયેલા ફોટો ઉપયોગી માહિતી પૂરી પાડે છે. આ ટેકનિકની મદદથી એરિયલ ફોટોસ કે હવાઈ ફોટો અથવા તો ઉપગ્રહની છબીઓ જે છે તે લઈ શકાય છે. પ્રશ્ન નંબર 4 મિત્રો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો. તો 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે. સૌથી મોટું અક્ષાંશ વૃત્ત કયું છે? તો સૌથી મોટું અક્ષાંશ વૃત્ત જે છે તે આવશે વિષુવવૃત્ત. નકશા અંગેના વિજ્ઞાનને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો નકશા અંગેના વિજ્ઞાનને અંગ્રેજીમાં કાર્ટોગ્રાફીના નામે ઓળખવામાં આવે છે. નંબર 4, મોબાઈલ મેપિંગ એટલે શું? તો મોબાઈલ વાહન ઉપર ગોઠવેલા નકશા નિર્માણના સ્વયંસંચાલિત એવા હાઈટેક ઉપકરણો થકી ભૂક્ષેત્રીય માહિતી જે છે તે મિત્રો એકઠી કરવાની, માહિતીનો સંગ્રહ કરવાની અને માહિતી પ્રસારણ કરવાની તથા માહિતીના આધારે નકશા તૈયાર કરવાની સમગ્ર જે છે તે પ્રક્રિયાને મોબાઈલ મેપિંગ કહે છે. ઉપગ્રહ છબી કોને કહેવાય? તો ઉપગ્રહ દ્વારા પૃથ્વી સપાટીના જે ફોટા લેવામાં આવે છે તેને ઉપગ્રહ છબી કહેવામાં આવે છે. એરિયલ ફોટોગ્રાફ એટલે શું? તો બલૂન કે વિમાનમાં ગોઠવેલા કેમેરા દ્વારા પૃથ્વી સપાટીના ફોટા પાડવામાં આવે છે અને તેને એરિયલ ફોટોગ્રાફ કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે સાચા જોડકા લખવાના છે. તો 2 ક્રમિક અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા અંતર હોય છે? તો મિત્રો C 111 કિલોમીટર. રિમોટ સેન્સિંગ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો આવશે ઇવલિન પ્રુટ. 0 અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો વિષુવવૃત્ત. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અહીં પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.